ભગવાન શ્રી કૃષ્ણને યાદ કરી મારી વાણીની શરૂઆત કરવી છે। જા જા રે વો કૃષ્ણ કનૈયા, જા જા રે વો કૃષ્ણ કનૈયા, જા જા જા, જા જા રે વો કૃષ્ણ કનૈયા, જા જા જા। નથી હવે તું નટવર નાનો, જલ્દી ડાયો થા કનૈયા, જા જા જા, કનૈયા જા જા જા। જા જા રે વો કૃષ્ણ કનૈયા, જા જા જા, જા જા રે ઓ કૃષ્ણ કનૈયા, જા જા જા। નથી હવે તું નટવર નાનો, જલ્દી ડાયો થા કનૈયા, જા જા જા, કનૈયા જા જા જા। જય શ્રી કૃષ્ણ। જ્યારે કનૈયાનું માંગવું આવ્યું રાધાજીની હારે, શ્રી રાધે શ્રી રાધે। જ્યારે કનૈયાનું માંગવું આવ્યું રાધાજીની હારે, રાધાજીના માત પિતાએ, રાધાજીના માત પિતાએ તરત પાડેલા, ચોખી પાડેલા। ક્યાં તમારો કાળિયો ને, ક્યાં મારી રાધા, કનૈયા જા જા જા, કનૈયા જા 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 જા। જય રવેચી માં, જય રવેચી માં, જય પાર્શ્વનાથ ભગવાન, જય પાર્શ્વનાથ ભગવાન। રાધા મારી રૂપાણી, એની કંચન વર્ણી કાયા, રાધે કૃષ્ણ રાધે કૃષ્ણ। રાધા મારી રૂપાણી, એની કંચન વર્ણી કાયા, ત્યાં તમારો કાનુડો ને લોક બધા લજવાણા। યશોદામાં તો રડવા લાગ્યા, યશોદામાં તો રડવા લાગ્યા, શું થશે હવે બા, શું થશે હવે બા। ત્યારે કનૈયો હસીને બોલ્યા, ધીરજ ધર તું માં, કનૈયા જા જા જા, કનૈયા જા જા જા। ભગવાન શ્રી કૃષ્ણ જ્યારે માં યશોદાના આંખમાં પાણી આવે, આંસુ આવ્યા, તો ભગવાનથી જોવાયનું, એ તો જગતનો નાથ છે। અને બીજો દરજ્જો એને માનો આપ્યો તો એ આપણી ગૌમાત છે। તો આપણે પણ સાહેબ કેમ જોઈ શકીએ જો આપણા ભગવાન કૃષ્ણ ના જોઈ શક્યા હોય તો? એટલે જ્યારે જ્યારે આપણે બને ત્યાં સુધી આપણા અબોલ જીવોને, આપણી ગૌ માતાને બધાને બને ત્યાં સુધી ભગવાને જે આપણને ભગવાન શ્રી કૃષ્ણએ આપ્યું છે એમને આપીએ। એટલે ભગવાન શ્રી કૃષ્ણ શું કહે છે? ત્યારે કનૈયાએ વેણુ વગાડી, 14 ભુવનને ગજાવ્યા। પછી કનૈયાએ વેણુ વગાડી, 14 ભુવનને ગજાવ્યા। જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ। વાહ વાહ વાહ, વાગડ। પછી કનૈયાએ વેણુ વગાડી,
जी ना मात पिता तो, राधा जी ना मात पिता तो हाथ जोड़ता आव्या, पगे लागता आव्या। राधा कृष्ण ना विवाह थया, लोको बोल्या वा कन्हैया जा जा जा, कन्हैया जा जा जा, कन्हैया जा 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 जा। जय श्री कृष्ण। ભજનની યાદી થાય છે, તમને જ્યાં મજા આવે ત્યાં તમે વરસાવી શકો છો અને લખાવી પણ શકો છો, અહીંયાથી પણ અમે નામ બોલીશું। કભી પ્યાસે કો પાની પિલાયા નહીં, બાદ અમૃત પીલાને से क्या फायदा। कभी प्यासे को पानी पिलाया नहीं, बाद अमृत पिलाने से क्या फायदा। कभी गिरते हुए को उठाया नहीं, बाद आंसू बहाने से क्या फायदा। वाह 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 उस्ताद।